ગયા છીએ બહાર ફરવા. મેં તો બાંધ્યું છે. હા, એટલે મોઢું બાંધ્યું છે એટલે મોઢું નહીં દેખાય. બાકી તો ઓળખો જ છો બધા મને. ખાંભામાં આવ્યા છે. ખાંભામાં આ મારું ખાંભા છે. હું એના ઘરે જાઉં તો એને આવવું પડે ને મારા ઘરે. તો આપણે આવી ગયા છીએ જંગલના રસ્તે અને ગાડી ધીમે ધીમે જાય છે. જો કેવા ડુંગરા અને બધું છે. હવે પ્રેરણાબેન જો ઊભી રાખી દીધી છે. હાલે એટલે હલાવો. હાલો જો જાય છે એ, કારણ કે આવો રસ્તો છે ને એટલે પછી હું તો ઉતરી ગઈ. એ જો ઊભા રહી ગયા છે. જો આવી નેટ હું કહું છું, આવી જાળી આપણે લેવાની છે. આવી જાળી પ્રેરણાબેન, સિંહ આવે જ છો, બેસી જાઓ. હાલો આપણે મોડું થાય. બેયને જંગલમાં રખડવું આપણને ગમે છે ને. સિંહ ભેગો થઈ જશે ને આ રસ્તા ઉપર હોય જ. જો આ માલ અત્યારમાં વયા ગયા, ઘર ભેગા થઈ ગયા. લે જે થાવું એ થાય કે બરાબર. રસ્તો છે છેક સુધી. કેટલો ખરાબ રસ્તો. ખરાબ બહુ રસ્તો આવે કે નહીં એટલે ગાડી સરખી ન ચાલે. બધાય ખાડા ને ખબડિયા ચોમાસાનું. જો પ્રેરણાબેન આવે છે અને હું ઉતરી ગઈ, કારણ કે આવી કીચકાણ છે ને આ મને નાખે નીચે. જો આવી રબડીમાં એ કે મોકો મળે ને એટલે તમને એ કે હું ઊભા રહ્યો, મને આમાં પલાળશો. ઊભા રહ્યો. જો આવું પાણી છે તો આપણે ઉતરવું પડે. એ મરી ગયા બાપા. જો નાખી હોય એને ગાડી. હાલો હજી જવા જ દો. સાહસ કરીને નીકળ્યા ગયા છીએ. અને જસુએ કીધું હતું કે બહુ ગારો છે, રસ્તો ખરાબ છે. મૂકી દો તો બહુ હાલવું પડશે. જો ગાડી અહીં મૂકી દઈ. હા કોઈ નહીં કાંઈ. જો આ રસ્તે મૂકવી પડી. અરે હેન્ડલ લોક કર્યો ને, હવે ટાયર ન હાલે ને. હાલો આઘું તો છે પણ આવી રબડી છે એટલે ક્યાં. બહુ દૂર છે હજી તો આ ડુંગરામાં. આમ સામો ડુંગરો દેખાય ત્યાં સુધી. તમારાથી હાલે તો લેતા આવો પ્રેરણાબેન. આવું રબડું છે, એકલાને તો હાલે જ ગાડી. જો આ બાજુ પાછો રસ્તો થોડો ખરાબ ને થોડો ઓલો છે. આવો જ રસ્તો છે. હાલીએ જ ને તોય લપસાઈ જાય છે. પણ એને તો પ્રેક્ટિસ હોય કે નહીં. મેં એમ શું કીધું હતું કે આપણે વહેલા નીકળી જઈએ, વહેલા આવીએ ને 1 વાગે તો જ સારું પડે. તો બોલો એ નીકળ્યા જ નહીં. એ કે ના અત્યારે ન જોવે. બાપુને બધા કે આરામમાં હોય માતાજી. તો મેં કાંઈ વાંધો નહીં. એમ જો છે ને જંગલ બીક લાગ્યું બહુ. ધીમે રાખજો બાપા, લસરાય છે. હું તો એમનો હાલું છું તોય લસરું છું. હું તો ઉતરી ગઈ. નહીં ને સ્લીપ થઈ ગયા હોય ને તો ગારાવાળા કપડાં આ સાવ છે ને ચીકણું થઈ ગયું છે, માટી. તો ફાઇનલી પહોંચી ગયા. માતાજી આગળ બેસવું છે આપણે. જો છે ને એકદમ મસ્ત જંગલ. હવે આ બાપુ રોડ કરાવી દે ને તો બહુ મસ્ત થઈ જાય. રોડની જરૂર છે અહીંયા. હવે તો મોઢેથી ખોલો. ક્યાં આમાં તડકો? હમણાં કે વરસાદ છે, હવે કે તડકો છે. તો આટલા તડકામાં કાંઈ ન થાય. આજે આખો દિવસ મારું ફળિયું સાફ કર્યું ત્યારે આટલો જ તડકો હતો, તો એને તડકો ન લાગ્યો. અને અત્યારે લાગ્યો થોડોક છે, બહુ ક્યાં છે. જો ગાયને અવાજ કરે.
ગાયું ધણ હોય કે નહીં એને અવાજ કરીને બોલાવે કે હવે ઘરે જાઉં ચાલો. એ ઢોર હોય ને એ સમજે કે અવાજ કર્યો એટલે આપણે ઘર ભેગું થઈ છે. માણસ ન સમજે. હે ઢોર જેવા ઢોર સમજે પણ માણસ નથી સમજતા. શું કરવાનું તો બોલો. આ ચોખડ કેવું છે હા બધું કાટન બાટન. હે આ સ્વાગત આ કરે છે જો તે જ મોકલો એને. તો સ્વાગતમાં કૂતરું મોકલું કે મહેમાનને જોવે ને એટલે છે ને સરસ. ખોયલા પેલા વેલા આવ્યા ને તો બીજી વખત. હાય ગાઈસ, કેમ છો? મજામાં? જો અમને જોઈને ભસવા માંડી હતી. અહીંથી ઝાડવા બાડવા લેવા છે. જો આમ જો હજી તો કોથળીઓમાં પેક છે બધા. આ શંખપુષ્પી સફેદ હશે જાંબલી જ છે. ઓલી આ તમે આજ ફળિયામ વાવ્યું નહીં જો આ મારે ફળિયામ ન નાખ્યું કોરેણ કરતા હતા. આ માં મંદિર ને એવું તો બધું બંધ જ હોય તોય આપણે આવ્યા છે. જો કેમ પાણી પીવે છે હોય એમ જ પીવે ને કેમ પીવે. તો ગઈશ આપણે આવી ગયા છીએ ને તો બાપુ આગળ થોડીક વાર સત્સંગ કર્યું બેઠા પણ બાપુને પછી વિડીયોમાં ન લીધા. આ છે ને આંબો છે પ્રેરણાબેન આવો મસ્ત જ છો. આવો ફળિયામાં હોય તો કેટલો મસ્ત છાંયો રે. હા હે ભગવાન હે નાથ પ્રભુ. તો હવે આપણે આવી ગયા છીએ માતાજી પાસે. અહીંયા સરસ છો કેટલું મકાનનું કામ ચાલુ છે. પહેલાં તો એકદમ નાનકડું હતું અત્યારે બધી જંગલમાં મંગલ જ છે. તો ગાઈસ મસ્ત મજાનું કાલ રાત્રિમાંનું મંદિર બને છે જો એકદમ જંગલ વચ્ચે. તો આપણે હમણાં છે ને એનો વિડીયો ઉતારશું અને અત્યારે આપણે જવાનું છે માતાજી પાસે. તો પેલા આશ્રમે જઈએ અને પછી ઉતારીએ. જો બહુ મજા આવે એવું છું અહીંયા. જો બહુ મસ્ત. ક્યાંથી અહીંથી હા બહુ મોટું મસ્ત બની ગયું. અહીંયા ક્યાં કઈ છે ચા બનાવ. આ બાજુથી જઈએ. આ બાજુથી આ દરવાજો તો અહીંયા પડે પ્રેરણાબેન. જો અહીંયા છે દરવાજો અને અહીંયાથી એનું રસોડું છે. અહીંયાથી જ જવાનું છે. હવે તો બહુ મોટું મસ્ત બની ગયું. કેટલું મોટું. હા કૃષ્ણની જ પૂજા. કૃષ્ણ સુગન. તો ગાઈસ જો બકરા કેવા ચોરે છે. ઓય હવે ઘર ભેગા થાવ. સવારના તમને લઈ ગયા તા. હાલ. અને પ્રેરણાબેન જો પાછળ બકરામાં જ ગાડી હલાવીને આવે છે. જાઓ બકરા વચ્ચે જાઓ. એ હજી તરાણા નથી જો. હું તો ઉતરી ગઈ પછી મેં કીધું આવા ખરાબ રસ્તામાં ક્યાં ડબલમાં બેસું. તો અમે આવતા રહ્યા. તો કેટલા ખાય છે છોટું મોટું બધાય. જો ગાઈસ કેવો ધોધ જાય છે મસ્ત છે ને પાણી રસ્તા. અને આપણે છે ને હાલી થાકી ગયા આજ
અંદાજે 3-4 કિલોમીટર ચાલ્યા આવીશું, કારણ કે આવા રસ્તે હાલીએ ને એટલે આપણે હાલવું તો પડે જ. અને અમારે ફ્રેન્ડશીપ એવી ને તો મને મૂકીને વહી ગઈ મારી સહેલી. જો એ કે મારી ગાડી બંધ પડી જશે, એ કે મોનાબેન ડબલમાં આપણે બેસીને તો કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે જાઓ અને હું ધીમે ધીમે ચાલતા આવું છું. તો બસ હવે આપણી મંજિલ આવી ગઈ. જો ગામ આવી ગયું, ઊભા છે જો. ના છે નદીઓ મારું, આને કહેવાય હળિયો. તો હળિયો કેવો છે જો, હળિયો છે હળિયો. પ્રેરણાબેન આવ્યા, અમે જંગલમાં ફરીને આવ્યા ને મજા આવી ગઈ, બહુ મજા આવી. પણ આવીને જો કપડાં ધોવા બેસાડી છે. હું એ ના પાડું છું પણ હવે એ કે નહીં મારે ધોવાના જ છે. મારા કપડાં તમારે ન ધોવાના હોય, તા કોણ ધોશે મારા? તમારા તમે ધોવો. એવું ન મારા હું હોય. ધોઉં, બરોબર જ છે ને? જો ધોકાવાળી કરે છે. મહેમાનને આવો કપડાં ધોવડાવે કોઈ દિવસ? હા હાલો કશું. ઈ કાંઈ મારા ન ધોવે કપડાં, જેવા તેવા ધોવે જ. મેં કીધું તમારા તમે ધોઈ નાખજો, હું મારા ધોઈશ. હાલો હવે જો જાય